શું ચોમાસામાં અનાજમાં જંતુઓ પડી જાય છે? તો અજમાવો આ ઘરેલું ઉપાયો. વરસાદની ઋતુમાં ભેજને કારણે અનાજ ઝડપથી બગડે છે અને જંતુઓ થવાનું શરૂ થાય છે. આજે અમે તમને ચોમાસામાં અનાજને સુરક્ષિત રાખવા માટે કેટલાક સરળ ઉપાયો જણાવીશું. લીમડાના પાન. વરસાદી ઋતુમાં અનાજમાં જંતુઓ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ આ માટે એક અસરકારક ઘરેલું ઉપાય છે. લીમડાના પાંદડાના કુદરતી જંતુનાશક ગુણધર્મો હોય છે, જે અનાજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. તમાલપત્ર. ચોમાસાની ઋતુમાં લોટમાં જંતુઓ દેખાવા લાગે છે. તમે તમાલપત્રનો ઉપયોગ કરીને તમને સુરક્ષિત કરી શકો છો. બાકસની દિવાસળીઓ. મિત્રો, અનાજને જંતુઓથી બચાવવા માટે તમે માચિસનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે માચિસને અનાજના ડબ્બામાં મૂકી દો. માચિસમાં રહેલ સલ્ફરની ગંધ જંતુઓ અને જીવાતને દૂર રાખે છે. આખા લાલ મરચાં. મિત્રો, ચોમાસાની ઋતુમાં ચોખા અને લોટમાં જંતુઓ પડી જતા હોય છે. આને રોકવા માટે અનાજના ડબ્બામાં આખા લાલ મરચું નાખો. તેમાં હાજર કેપ્સિનની તીવ્ર ગંધ અને તીવ્રતા જંતુઓને દૂર ભગાડે છે.